પાટણમાં ₹398 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ. હારીજ બેંકના ખાતા ભાડે આપનારા 14 ઝડપાયા. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાંથી સાયબર ગુનાખોરી જગતના ઇતિહાસના સૌથી મોટા અને ચોંકાવનારા બ્રેકિંગ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારના ઓપરેશન મ્યુલહન્ટ 2.0 અંતર્ગત પાટણ સાયબર ક્રાઇમ પોલીસે એક આંતરરાજ્ય કક્ષાના ₹398 કરોડના સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મેગા ઓપરેશનમાં કુલ 14 જેટલા રીઢા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બનાસકાંઠા રેન્જના આઈજી પરીક્ષિતા રાઠોડ અને પાટણ એસપી વી.કે. નાઈના આદેશ તેમજ ડીવાયએસપી પરેશ રેણુકાના માર્ગદર્શન હેઠળ પોલીસે ભારત સરકારના સમન્વય અને એનસીસીઆરપી પોર્ટલના ડેટાનું એનાલિસિસ કર્યું હતું. તપાસમાં સામે આવ્યું કે ધી હારીજ નાગરિક સહકારી બેંકમાં ખોલવામાં આવેલા 13 કરંટ ખાતાઓમાં દેશભરમાંથી સાયબર ફ્રોડના કરોડો રૂપિયા ટ્રાન્સફર થઈ રહ્યા હતા. આ ગેંગના વચેટિયાઓ ગરીબ અને સામાન્ય લોકોને માસિક કમિશન અને રોકડની લાલચ આપી તેમના નામે બોગસ પેટીઓ બનાવી બેંક ખાતા ખોલાવતા હતા. ત્યારબાદ તેમની પાસબુક, એટીએમ કાર્ડ, ચેકબુક અને નેટ બેન્કિંગ કિટ પોતાના કબજે લઈ લેતા હતા. આ ખાતાઓનો ઉપયોગ ઓટીપી ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ, સેક્સટોર્શન અને ઓનલાઈન સટ્ટાબાજીના કાળા નાણાં ફેરવવા માટે થતો હતો. આ 13 ખાતાઓમાંથી કુલ 228 સાયબર ફ્રોડની ફરિયાદો આખા દેશમાં નોંધાઈ ચૂકી છે. પોલીસે આ મામલે 20 આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી રોહન ઠાકોર, ચેતન ઠક્કર અને વિષ્ણુ પ્રજાપતિ સહિત 14 લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે આ રેકેટના મુખ્ય સૂત્રધારો પૈકીના અમદાવાદના જયદીપ ઉર્ફે જેડી ઠક્કર, હર્ષદ ઠક્કર સહિત 6 આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાત સરકારના વિભાગ દ્વારા જે સાયબર ગુનાઓ થઈ રહ્યા છે એને અટકાવવા માટે અને આમાં જે નાણાકીય વ્યવહારો થાય છે એ નેટવર્કને અંકુશમાં લેવા માટે અને આ સાયબર ગુનાઓમાં જે અકાઉન્ટ ભાડે આપવામાં આવે છે એને કેવી રીતે અંકુશમાં લાવી શકાય એના માટે ઓપરેશન મ્યુલહન્ટ 2.0 શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સાયબર પોલીસ સ્ટેશનને અમુક મ્યુલ અકાઉન્ટ્સની માહિતી મળી હતી, જેના આધારે અમારા પીઆઈ અને પીએસઆઈ અને સ્ટાફના માણસોએ એનું એનાલિસિસ કરતા અને ભારત સરકારના સમન્વય પોર્ટલ અને એનસીસીઆરપી પોર્ટલ પર જઈ અને ડિટેલમાં તપાસ કરતા પાટણમાંથી 13 જેટલા મ્યુલ અકાઉન્ટ, જેમાં 398.43 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. તપાસ કરતા બધા જ અકાઉન્ટો હારીજ નાગરિક સહકારી બેંકમાં ખોલેલા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે આ વિષયમાં વધુ તપાસ કરતા ટોટલ 398.43 કરોડના નાણાકીય વ્યવહારો મળી આવ્યા, જે ગેરકાયદેસર હતા અને સાથે સાથે 228 જેટલી એનસીસીઆરપીની ફરિયાદો પણ આ નાણાકીય વ્યવહારો બાબતે થયેલી હતી. પોલીસે આ બાબતમાં વિશેષ તપાસ કરતા 13 જેટલા ખાતાધારકો અને 7 અન્ય લોકો જેમણે આ ખાતાઓનો ઉપયોગ કર્યો છે એ લોકોના નામજોગ અને અન્ય જેમણે આ ખાતાઓ ખોલવા માટે, ઓપરેટ કરવા માટે અન્ય રીતે જે મદદ કરી છે એમના વિરુદ્ધ પાટણ સાયબર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી અને 14 જેટલા આરોપીઓને અટક કર્યા છે. અન્ય જેટલા 6 આરોપીઓ જે છે એમને એમની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે.